હાય ગાઈસ, કેમ છો? હમણાં ઘણા સમયથી એડિટિંગનો ટાઈમ નહોતો મળતો, એટલે બહુ બધા જૂના વિડીયોઝ જમા થઈ ગયા છે, એટલે રોજ કંઈકનું કંઈક નવું જોવા મળતું રહેશે. આજે સવારે ઓફિસે આવી પંચ કરીને ગણપતિ બાપાના દર્શન કર્યા. ત્યાર પછી હું બેસી ગઈ સીટ ઉપર. અહીંયા કને કામ કરતા કરતા મારા ફેસનો થાક તો તમને દેખાતો જ હશે, એટલે હું પહોંચી ગઈ સીધી ચાય પીવા માટે. ગરમા ગરમ ચાય ને સાથે મસ્ત નાસ્તાના ડબ્બા મળે તો પછી ગુજરાતીને શું જોઈએ. એમાં પણ અત્યારે છે ને સિઝન હાલી રહી છે ને, એટલે મમ્મી છે ને ઘરે બટેકા અને સાબુદાણાની મમરી બનાવી રહી હતી, એ પણ આ તડકામાં. પણ ભાઈ મને આ બધી વસ્તુઓ બહુ જ ભાવે. એમાંય છે ને મમ્મી આ વખતે બનાવી નથી. બાકી ટમેટા અને સાબુદાણાની જે મમરી છે ને મારી ફેવરેટ છે. પણ વાંધો નહીં, મમ્મી આ મમરી બનાવી દીધી, એ પણ આવા તડકામાં તપીને, એ પણ ઘણું જ છે. ત્યાર પછી હું ઘરમાં ગઈ ને તો મને કંઈક વાગી ગયું, અને મને થોડીક પણ વસ્તુ કાંઈ વાગે ને તો મને કેવું ફીલ થાય ખબર છે કે મેં કંઈક તો ભૂલ કરી છે, એટલે ભગવાન મને પનિશમેન્ટ આપે છે. ત્યાર પછી અહીંયા કને છે ને ઘરે સિઝનના મરચાં આવી ગયા હતા, એટલે મમ્મી એમાં તેલ નાખીને મસ્ત ચારી ને ડબ્બામાં પેક કરીને રાખતી હતી, કેમ કે આખા વરસના મરચાં હોય આ. ત્યાર પછી ચકલાને ચણ આપ્યું અને હું નીકળી ગઈ હતી મારી ફ્રેન્ડના ઘરે. એણે મને ના પાડી કે વિડીયોમાં ન લેતી, એટલે કીધું હવે તો તને સૌથી પહેલાં લઈશ. બાકી તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.